સમાચારમાં વાત કરીએ લીંબડીની તો લીંબડી એસટી ડેપોના ત્રણેય યુનિયનના કર્મચારીઓ, ડ્રાઈવરો, કંડક્ટરોએ એસટી ડેપો બહાર ઊભા રહીને પડતર પ્રશ્નોની માંગણીને લઈને સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા છે। જી હા, રાજ્યના એસટી નિગમના કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો કે રાજ્ય સરકારની મંજૂરી દરખાસ્ત થયેલ છે અને આ હલ કરવા માટે અવારનવાર નિગમ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છતાં પણ આજ દિવસ સુધી આ પ્રશ્નનો કોઈ જ નિકાલ નહીં આવ્યો છે। જ્યારે એસટી નિગમના ત્રણેય માન્ય યુનિયન બનેલા સંકલન સમિતિ દ્વારા આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં લીંબડી એસટી ડેપોના ત્રણેય યુનિયનના કર્મચારીઓ, ડ્રાઈવરો, કંડક્ટરો સહિતના કાળી પટ્ટી બાંધી અને સૂત્રોચ્ચારો કરીને વિરોધ પ્રગટ કરવામાં આવ્યો છે। જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનાર તારીખ 2 નવેમ્બરના રોજ મધ્યરાત્રિથી રાજ્યમાં તમામ બસોના પૈડા થંભી જશે।